દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના સેવા કેમ્પનું આયોજન કરાયું હતું। સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ શ્રી સુરત ક્ષત્રિય સમાજના પ્રમુખ નિર્મલભાઈ વખારિયાના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓનો જરૂરિયાતમંદોને એક જ સ્થળે લાભ મળે એ હેતુથી જાહેર સેવા કેમ્પનું આયોજન 11 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 થી સાંજે 5 કલાક દરમિયાન શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ સંચાલિત સિંગાપુરી વાડી સલાબતપુરા સુરત ખાતે કરાયું હતું। આ સેવા કેમ્પમાં કતારગામ, સેન્ટ્રલ ઝોન, ઉધના અને મજરા વિસ્તારના મામલતદારો અને તેમના સ્ટાફ દ્વારા આવકના દાખલા, રેશન કાર્ડમાં સુધારા વધારા, નવો વિભાજન વગેરે સેવાઓ ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા વધારા, શ્રમ કાર્ડ, NFSA દાવા અરજી, પાન કાર્ડમાં સુધારા વધારા જેવી લોક ઉપયોગી સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી। જરૂરિયાતમંદો વિવિધ સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે આયોજક સંસ્થાના હોદ્દેદારો, કમિટી સભ્યો તથા ધારાસભ્ય અરવિંદભાઈ રાણાની ઓફિસનો સ્ટાફ છેલ્લા 15 દિવસથી જરૂરિયાતમંદોને માહિતી આપવામાં તથા ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા આ 18માં સેવા કેમ્પનું આયોજન કરાયું છે। છેલ્લા 6 વર્ષ દરમિયાન તેઓએ વિવિધ નાના મોટા 30થી વધુ સમાજોને સાથે રાખીને સરકારી યોજનાઓના સેવા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હજારો જરૂરિયાતમંદ પરિવારોએ લાભ લીધો છે। હું અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા। આજે સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારની અંદર શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા આ જગ્યાએ જાહેર સેવા કેમ્પનું આયોજન થયું છે। આ જાહેર સેવા કેમ્પની અંદર સરકારની 7 સેવાઓ, એક તો રેશન કાર્ડ જેમાં સુધારા વધારા કરવાના, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ, શ્રમ કાર્ડ, NFSA દાવા અરજી એટલે કે મફત અને સસ્તા દરે જે અનાજ આપવામાં આવે છે એની દાવા અરજી સ્વીકારવાનું, પાન કાર્ડમાં સુધારા વધારા અથવા નવા કરવાનું, આ ઉપરાંત આધાર કાર્ડમાં પણ સુધારા વધારા અથવા તો નવા કરવાનું કામ અત્યારે સરકારી અધિકારીઓ દ્વારા આ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે। આ સુરત શહેરની મધ્યમાં સિંગાપુરી વાડીમાં આ કાર્ય અત્યારે થઈ રહ્યું છે અને ખાસ કરીને શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા અને એમના પ્રમુખ આદરણીય શ્રી જેઠાભાઈ અને નિર્મલભાઈ જેઠાભાઈ આપણા જે છે એમના અને એમના સ્ટાફ અને એમના સમાજ દ્વારા લગભગ 15 દિવસ પહેલા આ તમામ જે કંઈક જાહેર સેવા કેમ્પની અંદર આપવાના જે કામો છે તેના માટેના ફોર્મ લોકોને આપવામાં આવ્યા। ફોર્મ આપીને જે કંઈક પુરાવા જોઈએ એ પુરાવાઓ લઈને આજે અધિકારીઓ દ્વારા આ સેવા કેમ્પની અંદર તેઓને તરત જ આ સેવાઓ મળી જાય એવી વ્યવસ્થા એમને કરી છે। છેલ્લા 15 દિવસથી શ્રી સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સેવકોએ આ કામગીરી કરી છે। ખાસ કરીને મારા પૂર્વ વિધાનસભા મત વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓએ પણ છેલ્લા 15 દિવસમાં આ જે કંઈક લોકો છે એ જરૂરિયાતમંદ લોકોને આ તમામ સેવાઓ મળે એની વ્યવસ્થા કરી છે અને આજે આપ સૌ જોઈ શકો છો કે આજે લગભગ 1500 થી 2000 જેટલા અલગ અલગ સેવા લેવા માટે જરૂરિયાતમંદ લોકો અહીંયા આવ્યા છે અને દરેકને આ જે કંઈક સેવા છે એ સરકારની સેવા એમને મળી જશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।